ચેપ્ટરના 200 MCQની સિરીઝ ચાલુ કરવા જઈ રહી છું. એમાં દરેક ચેપ્ટર વાઇઝ આપણે 200 MCQ લઈશું. પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. હાઈ લેવલના MCQ રહેશે, જે એમ્સની એક્ઝામમાં પણ પૂછાઈ શકે એ લેવલ રહેશે. બરાબર, વાત કરીએ. પહેલો પ્રશ્ન જોઈએ આપણે. નીચેનામાંથી કયા સજીવમાં પ્રજનન અને વૃદ્ધિ પરસ્પર પર્યાયી સાયનોમ્સ ઘટનાઓ છે? શું આવશે જવાબ? તો સાચો જવાબ શું આવશે? બેક્ટેરિયા અને એક કોષી લીલ. કેમ? તો કે એક કોષી સજીવ જે છે એમાં જ કોષ વિભાજન છે, એ જ વૃદ્ધિ કરે છે અને એ જ પ્રજનન કરે છે. સાયનોમ્સ કીધું છે આપણને. બરાબર, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. વ્યાખ્યાયિત લક્ષણો ડિફાઇનિંગ ફીચર્સ અને લાક્ષણિકતાઓ કેરેક્ટર્સ વચ્ચે શું તફાવત છે? શું આવશે જવાબ? શું જવાબ આવશે? બી ઓપ્શન રાઈટ આન્સર છે. વ્યક્તિગત લક્ષણો કોઈ પણ અપવાદ વગર દરેક સજીવમાં જોવા મળે છે. કેમ? તો કે ડેફિનિંગ ફીચર એક એવું લક્ષણ છે કોઈ પણ અપવાદ વગર દરેક સજીવમાં હોય અને કોઈ પણ નિર્જીવ ના હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ચયાપચય છે, ચયાપચય. બરાબર, ચયાપચયની ક્રિયા છે, ચેતના છે. બરાબર, હવે આગળ જઈએ આગળના પ્રશ્ન તરફ. વિધાન: સજીવો સ્વયંજીવિત, સ્વયં વિકસિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ધરાવે છે. કારણ છે સજીવમાં આંતરિક વૃદ્ધિ જોવા મળે છે અને જો નિર્જીવ પદાર્થમાં હોતો નથી. શું આવશે જવાબ? તો કે એ અને આર બી સાચા છે, પરંતુ આ એની સાચી સમજૂતી નથી. આપણે સમજીએ તો કે કોઈ પણ સજીવમાં છે ને આંતરિક વૃદ્ધિ થતી હોય છે, પરંતુ આંતરિક વૃદ્ધિ એ સજીવના પ્રતિભાવ આપવાની ક્ષમતાનું સીધું કારણ નથી. આપે છે પણ સીધું કારણ નથી. એટલે એ અને આર બી બંને સાચા છે, પરંતુ આર એની રીઝન છે, સમજૂતી નથી. બરાબર, એટલે ઓપ્શન બી એઝ અ રાઈટ આન્સર છે. બરાબર, આગળ જોઈએ. વર્ગીકરણ: કયા સ્તરે સજીવમાં સૌથી વધુ સામાન્ય કોમન લક્ષણો જોવા મળે છે? શું આવશે જવાબ? પછી હું તમને છેલ્લા એક ટ્રીક બી બતાવીશ, આ બધી વસ્તુઓ યાદ રાખવાની. ચલો જવાબ બતાવો. તો કે જાતિ, સ્પીસીસ. કેમ? તો કે જાતિ પછી શું આવશે? તો કે પ્રજાતિ. બરાબર, વર્ગીકરણના આધારે કોમન લક્ષણો જોવા મળતા હોય સૌથી વધુ તો શેમાં જોવા મળે? તો કે જાતિમાં જોવા મળે. પહેલું જાતિ જ આવે. આગળ જઈએ. જો આપણે જાતિથી શરૂ કરીએ અને સૃષ્ટિ એટલે કિંગડમ તરફ જઈએ છીએ તો સજીવોના સામાન્ય લક્ષણોની સંખ્યાઓમાં શું ફેરફાર થશે? તો શું થશે જવાબ? શું આવશે આમાં? તો કે ઘટાડો થશે. આગળનો પ્રશ્ન જોયો એવી રીતે જ આ સેમ કોન્સેપ્ટથી આમાં આવશે કે પહેલાં જાતિ પછી પ્રજાતિ, એટલે સૃષ્ટિ તરફ જતાં જતાં સામાન્ય લક્ષણોની સંખ્યા કેવી થાય? તો કે ઘટતી જાય. બરાબર, અને સજીવોની વચ્ચે વિવિધતા પણ વધે છે. બરાબર, હવે આગળ વાત કરીએ. નીચેના પૈકી કયા વર્ગ ટેક્સોન માટે સાચી જોડી છે? શું આવશે? ઓકે, ચલો બી ઓપ્શન સાચો આન્સર છે. આંબો છે એક પ્રકારની શ્રેણીમાં છે. બરાબર, તમને વિચારવા આવે છે. બી સાચું છે. એ ખોટું છે, કારણ કે જે પ્રાઇમેટા જે કુળ છે, બરાબર, એ શેમાં આવે છે? તો કે એક મુસ્કુટા પ્રજાતિ છે. મુસ્કુટા કરીને એક આવે છે, એ એક પ્રજાતિ છે. બરાબર, જ્યારે આ એક મુસ્કુટા છે, એ પ્રજાતિ છે. બરાબર, મનુષ્ય એ કોઈ જાતનું કુળ નથી. બરાબર, એ શ્રેણી છે. મનુષ્ય છે એ એક જાતની શ્રેણી છે. હવે ઘઉં છે એ વર્ગ નથી. ઘઉં શું છે? એક કુળ છે. બરાબર, ચલો આગળ જોઈએ. એટલે રાઈટ આન્સર હું તમારો લખી દઉં અહીંયા. સી રાઈટ આન્સર છે. તમને આની PDF મારી ટેલિગ્રામ ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ગયેલી છે, તો મળી જશે. તો એક્ઝામ ઓરેકલ સર્ચ કરજો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું લિંક મૂકી દઈશ, ત્યાંથી તમને PDF મળી જશે. બરાબર, ચલો આગળ જઈએ. હર્બેનિયમ ટેકનિક બાબતે નીચેનું ખોટું વિધાન શોધો. શું હશે જવાબ? તો કે સીડ પર વનસ્પતિ જીવિત અવસ્થાની માહિતી લખેલી હોય છે. હર્બેનિયમ વનસ્પતિના નમૂનાને છે ને આપણે જ્યારે સૂકવીએ, બરાબર, ત્યારે એને દબાઈ રાખવામાં આવે છે. તો દબાઈએ તો પછી એની જીવિત અવસ્થા રહે નહીં. બરાબર, અને એમાં લખ્યું છે અવસ્થાની વનસ્પતિ જીવિત અવસ્થાની માહિતી લખેલી હોય છે, એવું લખેલી હોતી નથી. બરાબર, ચલો આગળ જોઈએ. ઓળખ ચાવી ટેક્સોનોમિક કી ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?
શું આવશે જવાબ? તો કે તેનો ઉપયોગ માત્ર વનસ્પતિની ઓળખ માટે જ થાય છે. બી ઓપ્શન રાઈટ આન્સર છે. કેમ સમજીએ આપણે એનું કારણ? તો કે ઓળખ કી માત્ર ચાવી વનસ્પતિમાં નથી પરંતુ પ્રાણીની ઓળખ માટે પણ વાપરવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ જે બી સ્પીસીસ છે એના માટે ઓળખવાની કોઈકની કોઈક કી એટલે કોઈની કોઈક ચાવી હોય છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. તમને ડેલી આવા પ્રશ્નો જોઈતા હોય તો ઓલ્ટરનેટ ડેઝ પર હું આવી રીતે લોંગ વિડીયો અપલોડ કરતી રહીશ. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ડેલી એક નીટનો MCQ હાર્ડ લેવલનો આવવાનો રહેશે, જે સોલ્વ કરવાનો પ્રશ્ન રહેશે. તો એના માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો તો ડેલી તમને નોટિફિકેશન મળતી રહેશે, જેથી તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો એટલી વધારે તમારા સારા માર્ક્સ લાવવાની કેપેસિટી તમારી વધી શકે છે. બરાબર. વાત કરીએ. અને જો તમારા કોઈ ઓળખીતામાં GPSC કાં તો ટેટની તૈયારી કરતા હોય તો એના માટે મારી એક્ઝામ ઓરેકલ છે, એનું છે ટેટ અને GPSC માસ્ટર્સ હબ કરીને મારી બીજી ચેનલ છે, તો એમને પણ કહેજો સબસ્ક્રાઈબ કરી દો, તો એમને પણ જરૂર પૂરતી માહિતીઓ મળી જશે. બરાબર. ચલો આગળ જોઈએ. સજીવ અને નિર્જીવ વચ્ચેનો સૌથી મહત્વનો ભેદ કયો છે? કોષ મુક્ત તંત્રમાં પણ જોવા મળે છે. શું આવશે જવાબ? તો કે ચયાપચય. કેમ ચયાપચય? મેટાબોલિઝમ. શરીરની બહાર રહેવા માટે ટેસ્ટ ટ્યુબમાં સેલ ફ્રી સિસ્ટમ હોય છે, પણ પ્રાયોગિક રીતે આપણે પ્રક્રિયા કરીએ તો જ મળે છે, જેને જીવંત પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બરાબર. જેને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? તો કે જીવંત પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. બરાબર. અને તમને આ વિડીયોમાં ના સમજ પડતી તો તમે મને કોમેન્ટમાં જણાવજો. અને પર્ટિક્યુલર તમને કોઈ ચેપ્ટરના MCQs પણ જોઈતા હોય પહેલાં તો તમે મને એનું પણ નામ કહેજો, તો હું તમારા માટે એ પણ લઈને આવીશ. પરંતુ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સાચો ક્રમ પસંદ કરો. શું આવશે ક્રમ પસંદ કરવા માટે? તો એ ઓપ્શન સાચું છે. બરાબર. જાતિ પછી પ્રજાતિ આવે, કુળ, શ્રેણી, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. બરાબર. હવે હું તમને આ યાદ રાખવામાં છે ને ઘણીવાર લોકોને ભૂલ થતી હોય છે. બરાબર. આ ક્રમ યાદ રાખવા માટે તો હું તમને ક્રમ યાદ કરવા માટે એક વસ્તુ સમજાવું છું. એક ફોર્મ્યુલા છે, તમે લખી લેજો, યાદ રાખજો. સમ girls from our class. અરે બહુ લોંગ થઈ ગયું ને, આપણે નાના અક્ષરમાં લખવું પડશે. ચલો પહેલાં નાના અક્ષરમાં લખી દઈએ. Some girls from our class play કબડ્ડી. બરાબર. હવે સમજણ યાદ રાખો. બરાબર. હવે તમે કેવી રીતે લખવાનું? સ્પીસીસ તમને લખી દો અહીંયા, યાદ રાખવાનું. અહીંયા સ્પીસીસ આવી જશે, આપણા જીન્સ આવી જશે. અહીંયા શું આવશે? F થી ફેમિલી, O થી ઓર્ડર, C થી ક્લાસ એઝ ઇટ ઇઝ રહેશે. પછી આનાથી શું થશે? ફાઇલમ. અને આવશે અહીંયા કિંગડમ. બરાબર. યાદ રહી જશે તમને આવી રીતે. બરાબર. સ્પીસીસ, જીન્સ, ફેમિલી, ઓર્ડર, ક્લાસ, ફાઇલમ અને કિંગડમ. આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, કેમ કે આ રીતે ઇંગ્લિશમાં યાદ રાખશો ને તો તમને જલ્દી યાદ રહી જશે, બાકી નહીં યાદ. આનું ગુજરાતી કરીએ. સ્પીસીસ એટલે શું થશે? એનું જાતિ, જીન્સનું પ્રજાતિ. પછી આનું શું થશે? ફેમિલીનું ગુજરાતી શું થશે? તો કે કુળ. પછી ઓર્ડર એટલે શું થશે? એનું ગુજરાતી શ્રેણી. પછી આનું વર્ગ, ક્લાસનું શું થશે? તો કે વર્ગ. સમુદાય એટલે શું થશે? ફાઇલમ. બરાબર. અને સૃષ્ટિ એટલે શું થશે? કિંગડમ. આ તમારી ચોપડીમાં તમારે જાતે લખવું પડશે. મારું બહુ ગુચડાવાળું થઈ ગયું છે. તમે જ્યાં બી તમારે નોટ્સ બનાવતા હોય ત્યાં લખી દેજો. અને થેન્ક યુ સો મચ. એન્ડ પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. થેન્ક યુ.